રાજકોટ ગ્રામ્ય પોલીસે વ્યાજખોરો પાસેથી 1 કરોડનો મુદ્દામાલ પરત અપાવ્યો। આરોપી 3 થી 10% રૂપિયા વ્યાજે આપી ઘરેણાં, મકાન, દસ્તાવેજ, વાહનની આરસી બુક અને કોરા ચેક પડાવી લીધા હતા। રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે સુલતાનપુર પોલીસ સ્ટેશન ખાતે થોડા દિવસ પહેલા 2 વ્યાજખોરો અશફાક મેમણ અને હનીફ ઉર્ફે કાળુ સલાટ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં પ્રથમ આરોપીની ધરપકડ કરી અશફાકના ઘરે તેમજ ઓફિસમાં સર્ચ કરતા તેના કબજામાંથી 375 ચેક મળી આવ્યા હતા, જે 136 લોકોના હોવાનું સામે આવ્યું હતું। પોલીસ દ્વારા તમામ 136 લોકોનો સંપર્ક કરી 375 ચેક પરત આપવામાં આવ્યા હતા, જ્યારે આજે આરોપી હનીફ ઉર્ફે કાળુ સલાટ જામીન પર મુક્ત થતા પોતે પણ ભોગ બનનાર લોકોને મુદ્દામાલ પરત કરવા નિર્ણય કર્યો છે। આજે આરોપી હનીફ ઉર્ફે કાળુ સલાટ દ્વારા 23 પરિવારોને તેમના સોના ચાંદીના ઘરેણાં, 2 સ્વિફ્ટ કાર, વાહનોની આરસી બુક, કોરા તેમજ કિંમતી લખેલા ચેક, મકાનના દસ્તાવેજ પરત આપવામાં આવ્યા હતા, જેમાં 21 લાખના સોનાના દાગીના, ઘરેણાં, 30 લાખથી વધુની કિંમતના વાહનોની આરસી બુક, 20 લાખની ઉધાર રકમના 23 ચેક તેમજ 5 લાખની કિંમતના અન્ય લખેલા ચેક, એક વ્યક્તિના 1.25 લાખ રોકડ રકમ પરત કરાવેલ છે અને 30 લાખની કિંમતમાં 2 મકાનમાં દસ્તાવેજ પરત અપાવ્યા છે। આરોપીઓ દ્વારા કોરા ચેકમાં બેઠી 3 ગણી કિંમત ભરી નેગોશિયેબલ માટે ખોટા કેસ કરી નાના માણસોને હેરાન કરતા હતા। ઉપરાંત આરોપી દ્વારા 3 થી 10% સુધી વ્યાજ વસૂલવામાં આવતું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। વ્યાજખોરી સામે કડક કાર્યવાહી કરતા જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે લોકોને ખાસ અપીલ કરી હતી કે લોકો ક્યારેય પણ કોઈ વ્યક્તિને કોરા ચેક આપવા ન જોઈએ, કારણ કે કોરા ચેકનો દુરુપયોગ કરી ખોટી રીતે પરેશાન કરવામાં આવી શકે છે અને ખોટી ફરિયાદ પણ કરી શકે છે। માટે કોઈને કોરા ચેક ન આપવા અને વ્યાજખોરો પરેશાન કરતા હોય અથવા ધાક ધમકી આપતા હોય તો સીધા પોલીસ સ્ટેશન અથવા એસપી ઓફિસ રૂબરૂ જિલ્લા પોલીસ વડા તેમજ ડીવાયએસપી કક્ષાના અધિકારીને રજૂઆત કરી શકે છે। આ માટે નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે અને સીધો સંપર્ક આ નંબર ઉપર કરવા જાણ કરવામાં આવી છે। દિવસ પહેલા એક વ્યાજખોરીનો અને એક્સટોર્શનનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ આરોપી હનીફ ઉર્ફે કાળુભાઈ ઇસ્માઇલભાઈ સલાટ આ ડ્રાઇવિંગનો ધંધો કરે છે, વાસાવડ ગોંડલનો રહેવાસી છે। ફરીથી આના ઉપર ગુનો દાખલ થયો ત્યારે ગામના બીજા લોકો અને આજુબાજુના લોકો થી અપીલ કરવામાં આવી હતી કે કોઈ પણ આ લોકોથી કે બીજા લોકોથી વ્યાજખોરીથી પીડિત હોય તો પોલીસને આવીને સંપર્ક કરો। તો આ ગુનો દાખલ થયા પછી ગોંડલમાં, જેતપુરમાં, જસદણમાં આજુબાજુના અમુક લોકો સામે આવ્યા અને એવા વ્યાજખોરો વિરુદ્ધમાં ફરિયાદ દર્જ કરાવી। એના જ ભાગરૂપે આપના રાજકોટ રેન્જના રેન્જ આઈજી શ્રી નિલેશરાય સાહેબના માર્ગદર્શનમાં આ વ્યાજખોરો વિરુદ્ધમાં કડક કાર્યવાહી કન્ટિન્યુ ચાલુ છે અને આજ 23 પરિવારો જે આ વ્યાજખોર છે એના વિરુદ્ધમાં ફરિયાદ કરવા માટે આવ્યા હતા અને આ વ્યાજખોર હાલ બેલ પર છૂટ્યા પછી પોતાની ખુશીથી આ લોકોનો જે ચેક, ખાલી ચેક, ભરાયેલા ચેક, પ્રોપર્ટીના કાગજાત, વાહનોની આરસી, સોના અને ચાંદીનો ઘરાણો એ તમામ વસ્તુ પરત કરે છે। આમાં સોના અને ચાંદીનો ઘરાણો જેની આશરે કિંમત 21 લાખ રૂપિયા છે, 24 વાહન જેમાં 2 સ્વિફ્ટ કાર, 1 ટ્રેક્ટર, 3 છકડો અને 18 મોટરસાયકલ છે જેની કુલ કિંમત 30 લાખ જેટલી છે। બેંકના કોરા ચેક 23 જેટલા, જેમાં જો રકમ ઉધાર લેલી છે આ 20 લાખ રૂપિયા જેટલી છે, પરંતુ એ લોકો જ્યારે ચેક નાખતા હોય ત્યારે 2 ગુણા, 3 ગુણા, 4 ગુણા રકમ ભરીને બેંકમાં નાખતા હોય છે તાકી નેગોશિયેબલમાં આ ગરીબ માણસને હેરાન કરી શકે। રોકડા રૂપિયા 1,25,000 એક માણસના બરામદ થયા છે और 2 મકાનોના દસ્તાવેજ એ પરત કરે છે જેની આશરે કુલ કિંમત 30 લાખ જેટલી છે। આમ મળીને કુલ 1 કરોડ 2 લાખ રૂપિયાથી વધારાનો તમામ વેલ્યુએબલ જો કાગજાત અને સોના ચાંદીના ઘરેણા અને કેસ છે। તો આજે તમામ 23 પરિવારોના વ્યાજખોરના ચંગુલથી મુક્ત કરવામાં આવ્યા છે અને આને પરત કરવામાં આવી રહ્યો છે। હું ફરીથી તમામ જાહેર જનતાને અપીલ કરું છું કે વ્યાજખોરોથી ભીવાની કોઈ જરૂર નથી। તમે એકદમ જે કોઈ વ્યાજખોર તમને હેરાન કરતો હોય તો વગર ડર્યા વગર તમે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો, અમારા એએસપી, ડીવાયએસપી નો સંપર્ક કરો, અમારી કચેરી આવો, અમે ચોક્કસ આપની મદદ કરવા માટે અહીંયા તૈયાર છીએ। અગાઉ જે થોડા દિવસ પહેલા આપણે 137 જેટલા ચેક અપાવ્યા અશફાક પાસેથી,
આ એ લોકો સાથે જ સંકળાયેલો હશે કે કોણ છે આવે? હા, એ રિશ્તેદાર થાય છે, બંને અસ્પાકના રિશ્તેદાર છે. અને ત્યારે પણ 137 પરિવારોના 300 થી વધારે ચેક પરત કરાવ્યા હતા અને ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો. અને હાલ પણ અસ્પાક વિરુદ્ધમાં 1-2 ફરિયાદી ઓર આવ્યા છે જો એના ત્રાસથી પીડિત છે. અને આ નોટ ઓનલી અસ્પાક, બાકી પણ કોઈ વ્યાજખોર આપણા જિલ્લામાં કોઈ પણ સામાન્ય નાગરિકને હેરાન પરેશાન કરતો હોય તો આપ આવો અને અમે લોકો આપની મદદ કરવા માટે અહીંયા તૈયાર છીએ. કેટલા ટકા વ્યાજ વસૂલ થયું અને કેટલા સમયથી કેટલા પરિવારને આપેલો? આ જો કાળુ છે આ છેલ્લા 10 વર્ષથી વધારે સમયથી આ વ્યાજખોરીનું કામ કરે છે અને 3% મહિનાથી લઈને 10-15% સુધીનું વ્યાજની ઉઘરાણી કરતો હોય છે. સામાવાળા માણસની હેસિયત ઉપર અને સામાવાળો માણસ કેટલો ભીવે છે એના ઉપર આના વ્યાજનો પર્સન્ટેજ ડિપેન્ડ કરે છે.